ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावर्तिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्लोक 3, 4 અને 5। श्रीभगवानुवाच ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। भगवान
અર્જુનના પ્રશ્નના ઉત્તર રૂપે અહીંયા બંને માર્ગને સ્પષ્ટ કરે છે, બંને ઉપાસનાને દર્શાવે છે અને એમાંથી મારે કઈ ઉપાસના કરવી જોઈએ એ પણ ભગવાન દર્શાવે છે. એટલા માટે પ્રારંભમાં જ ઉત્તર આપ્યો કે કરવા જેવું શું છે, તો ભગવાને કહ્યું કે મારામાં મન લગાડ, પરમ શ્રદ્ધાપૂર્વક મારામાં મન લગાડ, મારામાં મનને જોડી દે. એટલે જ્યારે જ્યારે પ્રશ્ન થાય કે શું કરવું, મારે આગળ વધવું છે, અધ્યાત્મ જીવન જીવવું છે, તો શું કરું, કેટલા જપ કરું, તમે કયો એટલા કરું, કયો પાઠ કરું, હે ને? આપણા મનમાં આવા બધા પ્રશ્ન તો ચાલે જ છે. અને અર્જુને આપણા જ પ્રતિનિધિ રૂપે પ્રશ્ન કર્યો છે. ભગવાન કે જે કર તે કર, મને તું શું કરે છે એમાં રસ નથી, તારું મન ક્યાં છે એને હું જોઉં છું. એટલા માટે શું જવાબ આપ્યો? પરમ શ્રદ્ધાપૂર્વક તું મારામાં મનને જોડી દે. આટલું કરવાનું છે. પછી જે કરો, હમણાં જ આગળ એની ચર્ચા આવશે કે જે કરો તે, આનો જ વિસ્તાર હવે પછી 6થા શ્લોકથી કરવાના જ છે. અને એટલે આપણને થાય કે આપનામાં મન લગાડી તો દો, એટલું બધું સરળ, આવું સરળ સાધન તમે કહ્યું, કંઈક અઘરું બતાવો ને. હું બ્રહ્મ છું, સર્વ કંઈ બ્રહ્મ છે, એવી કંઈ વાત કરતા નથી અને મારે ભગવાન ભગવાન કરવાનું. એક બ્રહ્મ જ બધું છે, તો બ્રહ્મને કેમ નહીં જાણવાનું? તો ભગવાન કહે કે તું જાણી નહીં શકે. કારણ એક જ ઉત્તર આપ્યો, દેહવત. તું કોણ છે? દેહ, દેહધારી નહીં, દેહાત્મ ભાવ. તારામાં શું છે? દેહાત્મ ભાવ છે. એટલે દેહ જ હું છું. પછી મન બુદ્ધિ હું છું એ તો પછી આવે જ, પણ પ્રારંભમાં જ દેહ જ હું છું, એ જ હજી છૂટેલું નથી. તો દેહાત્મ ભાવ છે ત્યાં સુધી તું નિર્ગુણ ઉપાસના કરીશ. હું બ્રહ્મ છું એ જાણીને એમાં એનું ધ્યાન કરીશ, હે ને? બ્રહ્મનો જપ, ગયા વખતે કહ્યું, બ્રહ્મના જપ ન હોય, સર્વવ્યાપક તત્વના કોઈ જપ ન હોય. સ્વયં બ્રહ્મ તો નામ અને રૂપથી પર છે, અને એ બ્રહ્મને આપણે એક નામ સાથે ફરી જોડી દઈએ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હે ને? તો એ રીતે તો પ્રાપ્તિ ન થાય. અને એટલા માટે એ જે નિર્ગુણ ઉપાસના છે એ બ્રહ્મ તત્વમાં નિષ્ઠા, એવું લાગે ખરું કે મારું મન એકાગ્ર થાય છે, પણ એ કેવું હશે? ક્ષણિક હશે. કારણ કે જ્યાં જ્યાં રાગ દ્વેષના ક્ષેત્રો રહેલા છે ત્યાં જ મન ભાગવાનું છે. અને રાગ દ્વેષના સંસ્કારો અંદર દ્રઢ છે. એટલા માટે એ તો શું થશે? સમયની બરબાદી છે. એટલે કરવાનું જે હું કરી શકું એ બતાવે છે. અને એટલે અહીંયા કહે છે કે દેહાત્મ ભાવ છે, તું તને એક આકારવાળો સમજે છે, તું તને એક નામ અને રૂપવાળો સમજે છે. ત્યાં સુધી આકારવાળો સમજે એ ક્યારેય પણ નિરાકારને સમજી શકે નહીં. દેહાત્મ ભાવ એટલે અમુક આકારવાળો. તો અમુક આકારવાળો સમજવું તો વાસ્તવમાં તો જીવનું સાચું સ્વરૂપ તો નિરાકાર સ્વરૂપ જ છે. સત્ય તો એ જ છે, પણ એ સત્ય સુધી સીધું પહોંચી ન શકાય. ભગવાન કહે છે અધિકતર ક્લેશ, એમાં ખૂબ કષ્ટ રહેલું છે. કારણ કે નિરાકાર સાચું સ્વરૂપ હોવા છતાંય હું મને આકારવાળો સમજું છું. તો આકારનો તો સ્વભાવ કેવો છે?
નિરંતર બદલવું, નિરંતર પરિવર્તન થવું. તો આકારો તો બદલે છે. દેહનો આકાર બદલે. નાના હતા ને બાળકમાંથી યુવાન થયા અને પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, તો એ રીતે દેહનો આકાર બદલે છે. એ ઉપરાંત દેહમાં રહેલા દરેક અંગ એમાં પણ પરિવર્તન છે. વાળમાં પરિવર્તન, દાંતમાં પરિવર્તન, બધી જ ઇન્દ્રિયો પરિવર્તનશીલ, એમાં ક્ષય થાય છે. એટલું જ નહીં, પણ દેહ એની રહેલી 3 અવસ્થા, તો એ 3 અવસ્થામાં પણ પરિવર્તન. અત્યારે જાગીએ છીએ અને સાંભળતા સાંભળતા ક્યારે સૂઈ જઈએ એ નક્કી નહીં. એટલા માટે પરિવર્તન એ આકાર છે ત્યાં પરિવર્તન રહેલું છે. અને પરિવર્તન જ્યાં હોય એ હંમેશા આકારમાં હોય. નિરાકારમાં ક્યારેય પરિવર્તન થઈ શકે નહીં. પણ આપણો અનુભવ કેવો છે? સતત આપણે બદલાતા હોઈએ છીએ. સ્વભાવ બદલે, પરિસ્થિતિ બદલે, દેહના આકાર બદલે, બધું જ બદલે, પણ નિરાકારમાં કંઈ બદલતું નથી. એટલા માટે તદ્દન વિરોધાભાસ છે. હું જેને અહમ રૂપે માનું છું એમાં તો પરિવર્તન છે, અને મારા સાચા સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી. એટલા માટે જેને આપણે માનતા હોઈએ એને અધીન ઉપદેશ એ મારા માટે સુગમ છે, તે સરળ બને. હું મને નિરાકાર સમજું નહીં અને નિરાકારની ઉપાસના કરવા લાગું તો એમાં સફળતા ન મળે. કરી શકાય, પણ ખૂબ ક્લેશ છે, કષ્ટ છે, અને અત્યંત કષ્ટ પછી પણ એમાં નિષ્ઠા પ્રાપ્તિ એ અસંભવ જેવી લાગે. એટલે અહીંયા કહે છે કે તું તને દેહ સમજે છે, માટે નિરાકારની ઉપાસના તારા માટે સરળ નથી. અને એમ પણ નિયમ છે, સંઘાતસ્ય પરાર્થત્વાत्. શાસ્ત્રમાં નિયમ બતાવે, સંઘાતસ્ય પરાર્થત્વાत्. આપણને ગળે ઉતરવું જોઈએ ને, કેમ મારે બ્રહ્મની ઉપાસના નહીં કરવાની, હે ને? કંઈક એમાં કંઈક નવી વાતો જાણવા જેવી. કર્મ તો કરીએ જ છીએ, હવે કંઈક નવી વાત કરો, એનો જવાબ, એનો વિચાર કરીએ છીએ, કેમ નહીં કરવાની? કારણ આપ્યું, આકારમાં જ નિષ્ઠા છે તો નિરાકારને સમજી પણ ન શકાય. અને નિયમ બતાવ્યો, સંઘાત હંમેશા બીજા માટે જ કામ કરે. સંઘાતસ્ય પરાર્થત્વાत्. સંઘાત એટલે સમૂહ. આપણું શરીર, અહીંયા દેહની વાત ચાલે છે, આપણું શરીર એ અનેક પાર્ટ, અંગોનો સમૂહ છે, એટલે એને કહેવાય સંઘાત. કાર્યકરણ સંઘાત. શરીરને શું કહેવાય? કાર્યકરણ સંઘાત. તો નિયમ બતાવ્યો, સંઘાત હોય એ તો બીજા માટે જ હોય, એ પોતાના માટે કંઈ ન કરે. આપણને કદાચ શરીરનું ન સમજાય તો આપણે સ્થૂળ દ્રષ્ટાંત લઈએ, જેમ કે કાર, મોટર ગાડી. તો મોટર છે એ પણ શું છે? સંઘાત છે. એમાં પણ અનેક સ્પેર પાર્ટ છે. અને નિયમ બતાવ્યો, જેમાં અનેક સ્પેર પાર્ટ હોય એ પોતાના માટે ન હોય, એ શું કરે? બીજા માટે જ કામ કરે. અને એટલે મોટર એના માલિકની સેવા માટે હોય. મોટર પડી હોય એ પોતાની માટે એ ચાલતી નથી, એનો માલિક ચલાવે, એટલે જે ચલાવે એના માટે ચાલે. એટલે કે મોટર એના માલિક માટે છે. મોટર સંઘાત છે, અને સંઘાત બીજા માટે હોય, એટલે મોટર કોના માટે હોય? એના સ્વામી માટે. એવું જ શરીર પણ કેવું છે? સંઘાત. નિયમ છે, સંઘાત બીજા માટે હોય, એવી રીતે શરીર પણ એના સ્વામી માટે હોય, છે ને?
આપણને હું શરીર છું એ ભાવમાંથી છોડાવવાનો વિચાર છે. અત્યારે તો ઉપાસના બતાવશે કે ઉપાસના પછી આ ભાવ છૂટે, પણ આ રીતે વિચાર કરવાથી પણ એ થઈ શકે કે મોટર એના માલિક માટે છે, એવી જ રીતે શરીર એના સ્વામી માટે હોય. શરીર શેના માટે મળ્યું છે? એના સ્વામી માટે. અને એટલે નિયમ સાથે એવો પણ છે કે મોટર માલિક મોટરથી હંમેશા જુદો જ હોય, હે ને? મોટર માલિક મોટરથી હંમેશા જુદો હોય, એવી જ રીતે શરીર સાથે શરીરનો સ્વામી શરીરથી હંમેશા જુદો જ હોય. આ નિયમ તો આપણે સમજી શકીએ એમ છીએ મોટરને અધીન. અને એટલે ભગવાન કહે છે કે જેવી રીતે પેલી મોટર પોતાને જ સ્વામી માનવા લાગે, હું જ બધું, ખરેખર નથી, એવી જ રીતે આપણે શું માનીએ છીએ? શરીર એને જ સ્વામી, અને આ દેહરૂપી સ્વામી એને જ માટે બધું કર્મ કરો. શરીરને સાચવો, શરીરને કંઈ થવું ન જોઈએ, એને ઠંડી ન લાગી જાય, એને વરસાદ ન લાગે, હે ને? ઋતુ બદલે એને આપણે શરીરની સંભાળ કરવાની જ હોય. પણ શરીર હું બની જાય છે, સ્વામિત્વ એમાં આવી જાય છે, એમાં તકલીફ છે. એ સાચા સ્વામીની ઓળખાણ કરવા દેતું નથી, કારણ પોતે જ સ્વામિત્વનો આરોપ કરી લીધો. પણ નિયમ શું કહ્યો? શરીરનો સ્વામી શરીરથી ભિન્ન જ હોય, મોટરના માલિક, હે ને? મોટરથી જુદા છે. એટલા માટે સ્વામી એ તો નિરાકાર છે, અને આ શરીર એ કેવું છે? આકારવાળું. એટલે આકારવાળો ક્યારેય સ્વામી ન હોય. સ્વામી એટલે હું. અહીંયા સ્વામી એટલે શું લેવાનું? હું. આપણે બોલીએ છીએ હું દેહ, હું શરીર. તો એમાં શરીર છે એ સાધન છે, કાર છે, અને હું છે કોણ છે? સ્વામી છે. હું નિરાકાર અને પેલું સાધન આકારવાળું. હવે બેય વિરોધી છે, ક્યારેય સાથે રહી શકે નહીં. પણ છતાંય આપણી માન્યતા શું છે? દેહ જ હું છું, દેહે પુષ્ટે અહમ પુષ્ટ. દેહને સાચવો. હું હંમેશા મારા માટે પણ વિચારતો કે શરીરને સાચવવાનું હોય, પણ આગળ વિચાર નથી કરતા કે શરીરને સાચવીને કરવું છે શું? શેના માટે સાચવીએ છીએ? સાચવવાનું જરૂરી છે, પણ પ્રયોજન શું છે? શરીરને સાચવીને મોટા ભાગનાને ભોગ પરાયણ જીવન જ જીવવું છે. એટલા માટે શરીર સ્વામી બની જાય. પણ જેને એ જ શરીરને સાચવીને એના સ્વામી સુધી પહોંચવું હોય, એમાં પણ સાચવવાનું જ છે. પણ એના માટે શરીર સર્વે સર્વા બની જાય નહીં. સાધન રૂપે સાચવે. આપણી સ્થિતિ કેવી કે ઘરમાં નવી નવી ગાડી આવી તો એને સાફ કર્યા જ કરીએ. એના કાચ એકદમ ચળકતા રહેવા જોઈએ, એમાં ક્યાંય ધૂળનો ડાઘ ન હોવો જોઈએ. આખો દી ઘસો. કોઈ પૂછે કે શું કરો છો? તો કે આ બસ કારને સાફ કરું છું. તો કહે છે ક્યાં જવું છે? ક્યાંય નહીં, બસ કાર મારી ચોખ્ખી રહે ને એટલે બસ. તો પેલો શું કરે? હશે કે આ કારને ચોખ્ખી કરી શું કામ છે? તમારે ક્યાંય જવું તો છે ને. એવી રીતે આપણે શું કરીએ? સવારથી રાત સુધી શરીરને ઘસીને ઉજળું કરીએ, અને પછી ક્યાં જવું છે? ક્યાંય નહીં, અહીંયા જ બેઠા, સત્સંગમાં યાય નહીં. હે ને? તો આપણી સ્થિતિ આપણને ન સમજાય તો આપણે આ કારને ઘસનારા માલિકની સામે જોવાનું કે આપણે એને શું કહીએ? મૂરખ. એવી રીતે મોટા ભાગના લોકો, બધા જ મોટા ભાગે ભગવાન કે આવા જ છે. આવા જ છે એટલા માટે એ કારના સ્વામી સુધી પહોંચી શકે નહીં. છતાંય ત્યાં સુધી જ પહોંચવાનું છે. એટલા માટે હવે પછીનો શ્લોક એ કેવી રીતે ત્યાં સુધી પહોંચવું,
હું શરીરમાંથી અહમ બ્રહ્મ, ત્યાં સુધી પહોંચવાનું. અને એની જ યાત્રાને કહેવાય અધ્યાત્મ યાત્રા, વિચાર યાત્રા છે. આમાં પહોંચવામાં કંઈ કરવાનું છે નહીં, પણ વિચાર યાત્રા છે. એટલા માટે ગયા વખતે કહ્યું હતું કે સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનાનું ફળ એક જ છે, પણ સાથે એ સ્પષ્ટ રાખવાનું કે સગુણ ઉપાસના એટલે ભક્તિ અને જ્ઞાન. અહીંયા ઉપાસના છે એટલા માટે ભાવના રૂપે અર્થ છે, પણ ભક્તિ એ પણ કોઈ અલગ માર્ગ નથી. ભક્તિ માર્ગ જુદો, ઉપાસના માર્ગ જુદો, જ્ઞાન માર્ગ જુદો, એવા કોઈ અનેક માર્ગ આપણા શાસ્ત્રમાં બતાવ્યા નથી. પણ એક જ લક્ષ્ય સુધી પહોંચવા માટે અલગ અલગ સાધન છે. અને મારા માટે જે સુગમ હોય એ સાધન મારે અપનાવવું જોઈએ. એટલા માટે વિચાર કરવાનો કે ભક્તિ અને જ્ઞાન એ બંને શું કામ કરે, કેમ મારે ભક્તિ કરવાની. આપણને ભક્તિ કરવી ગમતી નથી. બેઠા બેઠા મોટી મોટી કલ્પનાઓ કરવી ગમે. બ્રહ્મની તો કલ્પનાઓ જ છે, કારણ કે નિષ્ઠા તો છે નહીં ને. એટલે કલ્પનાઓ કરવી ગમે, ભગવત સંબંધી કર્મ ન ગમે. એટલે શું કહીએ કે મારે કેમ પૂજા કરવાની, મારે કેમ જપ કરવાના, સીધું ચિંતન કેમ નહીં કરવાનું. પણ ભક્તિ અને જ્ઞાન એ બંનેમાં થોડો ભેદ છે. ભક્તિ પણ મને જ્ઞાન પ્રાપ્તિના અધિકારી જ બનાવે અને પછી જ્ઞાનથી મોક્ષ. રસ્તો તો આ જ છે. પણ ભક્તિમાં એ જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચવું સરળ છે, કારણ કે મારી બુદ્ધિ કેવી છે? ભેદ બુદ્ધિ છે. ભેદને જ સત્ય માનું છું. આ હું, આ મારા, આ પરાયા. આપણી સ્થિતિ આવી છે. આપણી સ્થિતિ જેવી હોય એ જ પ્રકારે વિચાર કરવાનો હોય. મારી બુદ્ધિ આવી છે, આ હું મારા, હું મારા પરાયાના જેમાં ભેદ છે, તો પછી ભેદમાં જ રહું છું, તો ભેદને અધીન. એ ભેદને ઓછા કરવા માટે સાધન કરવું જોઈએ. સીધે સીધી અભેદની વાતો ન થઈ શકે. ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે, સીધી અભેદની વાતો સંભવ નથી. અભેદ જ સત્ય છે, પણ અભેદમાં સીધી નિષ્ઠા ન થાય. એટલા માટે ભેદને પહેલા દૂર કરવા પડે. ક્યાં ભેદ? તો કે જે અનેક પ્રકારે ભેદ સમજું છું, એ અનેક શરીરની સાથેના સંબંધીમાં આ હું, આ તે, આ મારા, જેટલા સંબંધો, એ બધા જ ભેદને દૂર કરવાનું એક જ સાધન છે ભક્તિ. એટલા માટે ભક્તિનું મહાત્મ્ય સમજવું પડે. નહીં તો મોટાભાગના વેદાંતી થોડું બ્રહ્મને સમજી લે, ઉપનિષદ થોડું ભણી લે, એટલે તરત જ ભક્તિ છૂટી જાય છે. પૂજા શું કામ કરવાની છે ને? હવે સર્વવ્યાપક છે તો હવે એક દેવતાની પૂજા શું? અરે આપણી અંદર જે આ વિરોધ ભાવ છે ને એ જ બતાવે છે કે સર્વવ્યાપકને જાણ્યા જ નથી. સર્વવ્યાપક રૂપે એ હોય તો એકની પૂજામાં તો અનેરો આનંદ આવે છે ને, કે આ જેની પૂજા કરું છું એ કેવા મહાન છે. એટલા માટે જેટલા પ્રશ્ન ભક્તિ સંબંધિત થાય છે એ સમજવાનું કે વેદાંત પચેલું નથી. એટલે ભક્તિ શું કાર્ય કરે છે એનું મહત્વ સમજીએ તો જ આગળની વાત ભગવાન કહે છે. કારણ કે બહુ સીધી સાદી વાત કરશે અને એ આપણાથી થતું નથી, કારણ કે શબ્દ બહુ સરળ લાગે છે. તો ભક્તિ ભેદને દૂર કરવાનું ધીરે ધીરે ઓગાળે છે અને અનેક ભેદમાંથી એક જ ભેદ બાકી રહે છે, હું ભક્ત, એ મારા ભગવાન. જે પહેલા અનેક ભેદમાં બુદ્ધિ રહેલી હતી
એ અનેક ભેદમાં રહેલી બુદ્ધિ જ રાગ દ્વેષને જન્માવે. આપણી ભેદ બુદ્ધિને કારણે શું છે? રાગ અને દ્વેષ. એટલે કંઈક સારું, કંઈક ખરાબ, અનુકૂળ, પ્રતિકૂળ, અને અનુકૂળ એના માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ. તો જ્યાં સુધી ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી રાગ દ્વેષ રહેવાના જ છે. ભેદ દર્શનની વાત નથી, ભેદ બુદ્ધિની વાત છે. અહીંયા બરાબર સમજવાનું. ભેદ જોવો એમાં કોઈ વાંધો નથી. એક કરતાં જુદાને જુદો જોઉં તો એ તો બરાબર છે, જુદો જ છે, આકારથી જુદો છે, પણ એમાં વાસ્તવમાં ભેદ નથી એવું સમજવું એને કહેવાય ભેદ બુદ્ધિ દૂર થઈ. અને એટલે ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી શું રહેશે? રાગ અને દ્વેષ. અને રાગ દ્વેષ એને જ કહેવાય વાસના. આપણે આગળના શ્લોકો પૂર્વે આ ચર્ચા બહુ મહત્વની છે કે જ્યાં સુધી ભેદ બુદ્ધિ છે ત્યાં સુધી રાગ દ્વેષ રહેશે. રાગ દ્વેષના સંસ્કાર એને જ કહેવાય વાસના. તો જ્યાં સુધી વાસના મૂલક બુદ્ધિ, મારા બુદ્ધિમાં મનમાં વાસનાઓ ભરેલી છે, વાસનાનો અર્થ એમ નહીં આ ખાવું છે ને તે ફરવું છે ને એ જ વાસના નથી, આ સંસ્કાર એ જ વાસના. રાગ દ્વેષ તો અંદર છે જ, અને એ વાસના છે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિની સંભાવના નથી. તો નિર્ગુણ ઉપાસના ન થાય. એટલે નિર્ગુણ ઉપાસના માટે જરૂરી છે વાસનાને દૂર કરવી, રાગ દ્વેષનું શિથિલીકરણ. પણ એ નથી થતું. મૂળમાં શું છે? ભેદ બુદ્ધિ. એટલા માટે ભક્તિને અહીંયા દર્શાવે છે કે ભક્તિમાં વાસનાને દૂર કરવાની વાત નથી, રાગ દ્વેષને દૂર કરવાની વાત નથી. ભેદને સાચા માને છે તો એ પણ ભલે હોય, બધું જ સ્વીકાર. તું જ્યાં છે તે જેવો છે એવો ભલે હોય, પણ ખાલી શ્રદ્ધા, પરયા શ્રદ્ધા, અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં મનને જોડી દે. આટલું કર. એનાથી શું થશે? તો કે એનાથી પરમ શ્રદ્ધાથી ભગવાનનું પૂજન અર્ચન અને ભજન કરવાથી, એમાં મનને જોડી દેવાથી ધીરે ધીરે બીજા ભેદ દૂર થવા લાગશે અને એક ભેદ બાકી રહેશે. હું ભક્ત છું, એ મારા ભગવાન છે. બીજા ભેદમાંથી મહત્વ બુદ્ધિ છૂટી જશે ભગવાનની કૃપાથી. અને ભગવાનની કૃપાથી એ પ્રકારે જ્યારે થશે ત્યારે એ ભક્તિનો ધીમે ધીમે વિસ્તાર થશે. અહીંયા ભગવાન એ વ્યાપક અર્થમાં ભક્તિને બતાવે છે. એટલે જે પ્રારંભ આપણે જે કરીએ છીએ કે હું ભક્ત, એ મારા ભગવાન, એક મૂર્તિમાં રહેલા ભગવાન, એ મૂર્તિમાં રહેલા ભગવાનની પૂજન અર્ચન ઇત્યાદિ કરવાથી એની જ કૃપાથી મારી આસપાસ રહેલું જગત, 2-5 જણાનું, એટલા જગતમાં પણ મને ઈશ્વર દર્શન થવા લાગે કે આ પણ ભગવત સ્વરૂપ જ છે. અને એનાથી પણ આગળ જેટલું ભગવત દર્શન થતું જાય, એમ કૃપા પ્રાપ્ત થતી જાય, એમ સર્વત્ર સમગ્ર જગત રૂપે એક જ ઈશ્વરને જાણી શકાય, એનું દર્શન થઈ શકે. બ્રહ્માંડ રૂપે પરમાત્મા છે. એનાથી પણ આગળ સર્વ કંઈ જગતમાં એ જ રહેલા છે એવું જોતા એનાથી પણ આગળની સ્થિતિ કે સર્વ કંઈ નામ રૂપમાં એ છે એવું નથી, પણ એમાં સર્વ જગત રહેલું છે. આ ભક્તિની ઉત્કૃષ્ટતા છે. આ બધી બતાવવા માંગે છે કે એક ઈષ્ટદેવ એ જ મારા એક
કુટુંબ પરિવારના સભ્યમાં પણ એ જ બિરાજે, એ જ જગતના સર્વ જીવોમાં એ જ બિરાજે, અને એમાં બિરાજે એવું નથી, એમાં સર્વભૂતો રહેલા છે. એટલે કે પેલા ઘડામાં માટીને જોતા હતા અને હવે શું જોવાશે? માટીમાં જ ઘડો છે. સત્તા કોની વધારે થઈ? માટીની. પેલા ઘડામાં માટી, હવે કેવું દર્શન? આ તો માટીમાં જ ઘડો છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, સર્વ જીવો એમાંથી જ ઉત્પન્ન, એમાં જ સ્થિતિ, એમાં જ લય. તો આ પ્રકારે ધીરે ધીરે એક ભગવત તત્વને જાણતા ભક્તિથી, એટલે સુધી તો યાત્રા એક ભક્તિ જ કરાવી દે, અને પછી એક જ ભેદ બાકી બચે, હું ભક્ત એ ભગવાન. હે ને? ગોપી માટે બધા ભેદો દૂર થઈ ગયેલા, પણ હું ગોપી એ મારો કૃષ્ણ, એ ભેદ હજી હતો. એટલે પછી ભગવાને અંતે ઉપદેશ કરેલો છે. તો જ્ઞાનથી તો માત્ર હવે આ એક જ ભેદ દૂર કરવાનો રહેશે. જ્યારે પ્રારંભમાં જ હું દેહવાન છું, દેહધારી, દેહાભિમાની છું, અને ત્યારે જ હું વિચારવા લાગું કે સર્વ કંઈ બ્રહ્મ છે, તો ભગવાન કહે છે એમાં અત્યંત કષ્ટ છે. ખૂબ પરિશ્રમ પછી પણ એ ફળ પ્રાપ્ત ન થાય. એટલે આ ક્રમિક સાધનાના માર્ગે આગળ વધવું પડે. ત્યારે અંતે જ્ઞાન પ્રાપ્તિ, પછી નિર્ગુણ ઉપાસના, અને પછી નિર્ગુણમાં સ્થિતિ. તો એવી રીતે માર્ગ એક જ છે, પણ ચાલવાની સરળતા કયા માર્ગે છે, કાંટા કાંકરા કયા માર્ગે નથી, એ જોવાનું ભગવાન એ બતાવે છે. અને એટલા માટે અહીંયા ત્રીજો અને ચોથો શ્લોક એ અક્ષર ઉપાસના, અવ્યક્ત ઉપાસનાને બતાવી, એમાં રહેલા કષ્ટને 5મા શ્લોકમાં બતાવી, અને હવે ભગવાન 2 શ્લોકોમાં બતાવવા માગે છે કે માટે અર્જુન, આમ જોવા જાવ તો 6 થી 11 શ્લોક, 6 થી 11 શ્લોક ભગવાન સગુણ ઉપાસના બતાવે છે કે માટે તારે શું કરવું જોઈએ. પણ એમાં જે 6થો અને 7મો છે એ બંને શ્લોકની સંગતિ, અન્વય બંનેનો સાથે છે, માટે આપણે બંને શ્લોકને સાથે જોઈએ. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्यु संसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. ये तु सर्वाणि कर्माणि, તું શબ્દ પ્રયોગ છે. તું એટલે પક્ષાંતરે જ્યારે વિષય બદલતો હોય ત્યારે શ્લોકમાં તું શબ્દ હોય. તું એટલે આગળ કહી એ વાત કરતા બીજી વાત, આગળ નિર્ગુણ ઉપાસનાની વાત કરી. હવે ભગવાન કહે છે કે નિર્ગુણ ઉપાસના તારા માટે અત્યંત ક્લેશકારી બની જશે, અને એટલા માટે પૂર્વ તૈયારી કરીને આવ. કહેવાનો અર્થ શું છે? કરવાનું તો આ જ છે, પણ પૂર્વ તૈયારી કર. એને પરીક્ષા આપવા જાય તો વિદ્યાર્થીઓ આખું વર્ષ શું કરે? પૂર્વ તૈયારી. પણ કેટલાક પૂર્વ તૈયારી વિના જાય તો એને સફળતા ન મળે. અધિકતર ક્લેશ હે ને પરીક્ષામાં. કેટલાક આગલા દિવસે વાંચવા બેસે એને પણ કષ્ટકારી. પણ જેણે આખું વર્ષ મહેનત કરી એના માટે પરીક્ષા અત્યંત સરળ બની જાય અને સફળતા પણ મળે. એવી જ રીતે
ભગવાન કહે છે કે પૂર્વ તૈયારી કર. પૂર્વ તૈયારી શું કરવાની? તો કે એક શબ્દ જ કહ્યો ને, એક શબ્દ છે એ જ તારા યાત્રાને ક્લેશકારી બનાવે છે, દેહાત્મ ભાવ. તો દેહાત્મ ભાવ અત્યારે અત્યંત દ્રઢ છે, તો એ દેહાત્મ ભાવને શિથિલ કરવાનો પ્રયત્ન કર, અને એનું સાધન છે ભક્તિ. કારણ કે દેહાત્મ ભાવને કારણે જ બીજે આત્મભાવ થઈ જાય છે. આત્મભાવ એટલે હું, અહમભાવ. એટલે બીજા એની સાથે જોડાયેલા પણ કેવા લાગે? જાણે કે હું જ છું. દીકરાને પેટમાં દુખે તો મને લાગે મને પેટમાં દુખે, હે ને? એટલું તાદાત્મ્ય. એટલે જે ઘનિષ્ઠ તાદાત્મ્ય છે એને પહેલા દૂર કરવું પડે. તો દેહાત્મ ભાવને કારણે અનેક આત્મભાવ, પુત્રાદિમાં આત્મભાવ, સત્તા સંપત્તિમાં આત્મભાવ, મારા રૂપિયા, મારું ઘર, મારો પુત્ર, છે ને? અને સાથે કુળ, ગોત્ર, જાતિ એમાંય આવી જાય. કારણ શરીરમાં આત્મભાવ હોય ત્યારે આ બધે જ આત્મભાવનો વિસ્તાર થઈ જાય. એટલા માટે એક આત્મભાવને આપણે છોડી શકીએ નહીં. અને છોડીએ તો અહંકાર આવી જશે, મેં દૂર કર્યો. એટલે ભગવાન કહે છે, ઉપાય રૂપે બતાવે છે કે તું શું કર? સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. મયી સંન્યસ્ય, મારામાં સ્થાપિત કર. સંન્યસ એટલે ત્યાગ, મૂકવું, સ્થાપિત કરવું. શું મારામાં મૂકી દે? સર્વ કર્મને મારામાં મૂકી દે. એક વસ્તુ બતાવી. અને સર્વ કર્મ મારામાં મૂકી અને કેવો બની જા? મત્પરાહ, મારા પરાયણ. મારા પરાયણ એટલે મારા સિવાય બીજું કંઈ દેખાય નહીં, હે ને? જે સત્તા પરાયણ હોય, સંપત્તિ પરાયણ હોય, પરાયણ તો આપણે ઘણી જગ્યાએ છીએ. તો જેને પરાયણ હોઈએ, પુત્ર પરાયણ હોય તો એ જ દેખાય. અનેક પુત્રમાંથી મને મારો જ પુત્ર દેખાય. એવી રીતે આપણે કોને પરાયણ છીએ? વાસ્તવમાં જુઓ ને તો કોઈને પરાયણ નથી. આપણી બધી પરાયણતા બદલે. એટલે ભગવાન કે મારા જ પરાયણ બન. અને કેવી રીતે? અનન્યેન એવ યોગેન, અનન્યતા પૂર્વક તું મામ ધ્યાયંત, મારું ધ્યાન કર. ધ્યાન એટલે ચિંતન કર. એવી રીતે શું કર? ઉપાસતે, આ સગુણ ઉપાસના છે. એવી રીતે એકાગ્રતા પૂર્વક તારા મનને મારામાં લગાવી દે. તો અહીંયા સર્વાણી કર્માણી, અને એ સર્વ કર્મોને અર્પણ કરી મારા પરાયણ થઈ, અને અનન્યતા એટલે બીજું કોઈ આલંબન નહીં. દ્રૌપદીજીએ પેલા અનેક આલંબન લીધેલા, હે ને? પછી અનન્યતા આવી કે હે ગોપાલ, હે કૃષ્ણ, હે માધવ, હે ગોવિંદ. તો એ શું થયું? એક જ આલંબન. અનન્યતા એટલે એક જ આલંબન. સર્વ કર્મ કર પણ આલંબન એકનું જ લે. તો શું કરવાનું? ફળ શું મળે? તો ભગવાન કહે છે, તેષામ અહમ સમુદ્ધરતા, એનો હું ઉદ્ધાર કરીશ. ક્યાંથી ઉદ્ધાર કરીશ? કેવી રીતે કરીશ? પછીના શ્લોકમાં બતાવે. પણ આપણે આ સગુણ ઉપાસનાને વિચારવી પડે. કેવી રીતે કરવાની? શું કરવાનું? એટલે કે ભક્તિ કેવી રીતે કરવાની? તો અહીંયા આગળ જે 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક, ત્યારે મેં કહ્યું હતું કે આ શ્લોક ખૂબ મહત્વનો છે. મત કર્મકૃત મત પરમઃ સંગવર્જિતઃ નિર્વૈર સર્વભૂતેષુ. એ જ શબ્દને અહીંયા થોડા શબ્દ બદલીને વાત એ જ કરે છે ભગવાન. ત્યાં પણ કહ્યું હતું મત કર્મકૃત, આવો બની જા.
મારા માટે કર્મ કરનારો થા. અને અહીંયા પણ શું કહ્યું? સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. એ જ શબ્દને આ રીતે બતાવે, એટલે કે સર્વ કર્મોને મારી સાથે જોડી દે. મત પરાહા, ત્યાં કહ્યું તું મત પરમઃ, મારા પરાયણ બન. એટલે અહીંયા સમજવાનું છે કે કર્મ તો કરવાના છે, એ તો નક્કી થઈ ગયું છે ને. શાસ્ત્રમાં ક્યાંય કર્મ ત્યાગ નથી કહ્યો, છતાંય વિધાન કર્યું છે સર્વ કર્મ સંન્યાસ. એટલે ત્યારે તકલીફ થાય કે કર્મ કરવા કે ન કરવા. એટલે ભગવાને સીધું અહીંયા સૂચન જ કરી દીધું, કર્મ કર. તો કે સર્વ કર્મ સંન્યાસની તો વાત કરો છો, અને અહીંયા પાછું અર્જુનને ધારો કે થઈ શકે કે કોઈ જગ્યાએ સર્વ કર્મ સંન્યાસની વાત કરો અને અહીંયા કહો છો સર્વ કર્મ તું કર. ત્યારે ફરી સમજવાનું કે કોને ઉપદેશ આપવામાં આવે છે ને. જ્ઞાન અને ભક્તિ આપણે બંનેને ભેગા કરી દેતા હોય. જ્ઞાનમાં કર્મનો ત્યાગ, એટલે કે જે કર્મ છે એ વિક્ષેપ કરનાર છે. જેટલા કર્મ કરો, શારીરિક, વાચિક, માનસિક, બધામાં એ વિક્ષેપ થાક લગાડે. અને એવું શ્રાંત મન એ બ્રહ્મચિંતન ન કરી શકે. એટલા માટે જ્યારે જ્યારે શ્રવણ કરીએ, કોઈ પણ જ્ઞાન મેળવો, એવું નહીં કે બ્રહ્મ જ્ઞાન. વિદ્યાર્થી ભણતો હોય, જ્ઞાન મેળવે છે, તો જ્ઞાન મેળવવામાં કર્મ એ વિક્ષેપ રૂપ છે. એટલા માટે એવું કહેવાય કથા શ્રવણ એ પણ જ્ઞાન મેળવવાની જ છે પદ્ધતિ. તો કથા શ્રવણમાં પણ સાથે માળા ન ફેરવાય છે ને. વાટો બનાવતા હોય ને માળા ફેરવતા હોય ને કંઈક લસણ ખોલતા હોય. ઓનલાઈન સત્સંગમાં લસણ ખોલાઈ જાય. બધાના અનુભવ છે, ઘરના કામે થઈ જાય. એટલે ઓનલાઈન સત્સંગ જ્ઞાન ન આપે, કારણ કે એ પ્રકારે કથા શ્રવણે ધારો કે કરો તો એનાથી બે શબ્દ કાનમાં જાય, પુણ્ય કદાચ મળે, પણ એ અંતરમાં કોઈ ધારણ ન થાય, પરિવર્તન ન થાય. એટલા માટે જ્ઞાન પ્રાપ્તિ સાથે કર્મ વિક્ષેપ રૂપ છે. ત્યાં વિધાન છે સર્વ કર્મ સંન્યાસ. બસ મારામાં તારા ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કર. શ્રવણ મનન વિધિધ્યાસન એ જ કર્તવ્ય. પણ અહીંયા ભક્તિની વાત છે, અને ભક્તિ સાથે કર્મનો કોઈ વિરોધ નથી. એટલે કે છે કર્મ કર, પણ કર્મને ભક્તિ બનાવી દે. કર્મયોગ અને જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ એ બંને વાસ્તવમાં જુદા નથી. કર્મયોગમાં પણ વચ્ચે કોને રાખવાના છે? ઈશ્વરાર્પણ ભાવથી થતું કર્મ, એને જ કહેવાય કર્મયોગ. તો જે કર્મમાં ઈશ્વર જોડાય એ કર્મ બની જાય ભક્તિ. એટલે કર્મયોગી છું, મારે ભક્તિની જરૂર નથી, એ વિધાન જ ખોટું છે. કારણ કે કર્મયોગી ભગવાનના સ્વીકાર વિના થઈ જ ન શકાય. કોકના માટે સેવા કરવી એ કર્મયોગ નથી. વચ્ચે ઈશ્વરને રાખીને કોકના માટે કરવું કે મારા માટે કરવું, કોઈના માટે કરવું, એ કર્મયોગ છે અને એ ભક્તિ છે. એમાં કર્મનો વિરોધ નથી, પણ કેવી રીતે કરવા એ બતાવે છે. એટલે કે કર્મ છોડવાના નથી, પણ એ જ કર્મનો આધાર લઈને તું મારી તરફ મારી પ્રાપ્તિ કરી શકીશ. પણ કેવી રીતે કરવાના? તો એના માટે કહે છે કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. ભગવાન અહીંયા એટલે કે ગીતાજીમાં સર્વત્ર અસ્મદ શબ્દનો પ્રયોગ કરે. અસ્મદ પોતાના માટે, એટલે મામ, મયી, મત, મયા, આવા બધા શબ્દ પ્રયોગ. એટલે દરેક જગ્યાએ ભગવાન મારું મારું કરતા હોય. એટલા માટે સમજવું પડે કે અહીંયા કયા સ્વરૂપની વાત છે. આમ તો આપણે બીજા શ્લોકમાં એનો વિસ્તારથી 3 પ્રકારે અર્થ જોયો હતો. એક દ્વિભુજ ભગવાન, 2 હાથધારી, ચતુર્ભુજ અને વિશ્વરૂપ. એ જ અર્થને સગુણ ઉપાસનામાં લેવાનો. પણ આગળ એકાદ અધ્યાય
એમાં વિશ્વરૂપની વાત કરેલી, અને એટલે વિશ્વરૂપે રહેલા પરમાત્મા એનામાં એવો અર્થ અહીંયા લઈ શકાય કે મારામાં સ્થાપિત કર, એટલે હું કે જે વિશ્વરૂપે રહેલો છું એમાં તારા સર્વ કર્મોને મૂક. એટલે સંન્યસ્ય શબ્દ છે. સંન્યાસનો અર્થ તો ત્યાગ છે, ત્યાગ સમ્યક ન્યાસ. પણ અહીંયા કર્મનો ત્યાગની વાત નથી કે કોઈ કર્મને બદલવાની પણ વાત નથી. આ સમજવું પડે. કોઈ કરીએ છીએ, જે કરીએ છીએ એ કોઈ કર્મ, એમાં ત્યાગ કરવાનો નથી. જે કર્મ કરું છું એને બદલવાનું નથી કે હું બે વ્યક્તિ માટે કરતો હતો, હવે હું બહાર નીકળીને સેવાર કરવા લાગી જાઉં, એવું ભગવાન કહે છે. એવું નથી કહેતા. તું જે કરે છે તે કર, છોડવાના નથી, બદલવાના નથી, પણ જોડવાના છે. શું કરવાનું છે? જોડવાના છે. કર્મને બીજા માટે કરે છે એટલે બીજા સાથે જોડી દે છે, એને બદલે તું મારી સાથે જોડી દે, આટલું જ કરવાનું છે. આટલી સરળ વાત કરો એ તો હમણાં કરી દો, હે ને? બે કર્મમાંય ભગવાનનું સ્મરણ નથી રહેતું. સવારના સ્નાન શૌચથી લઈ રાતના સૂતા સુધી અને નિદ્રા પણ ભગવાન માટે. કેવી રીતે થાય? સવારે સ્નાન કરું, શરીર સ્વચ્છ થાય તો ભગવત પૂજા થાય. નિદ્રા લઉં તો સારી નિદ્રા હશે, શરીરમાં સ્ફૂર્તિ હશે, સવારે વહેલા ઉઠી ફરી ભગવત સ્મરણ કરું. તો આ શું કર્યું કહેવાય? નિદ્રાને પણ ભગવાન સાથે જોડી, સ્નાનને પણ ભગવાન સાથે જોડ્યા. સફાઈ કરું મારા પ્રભુ માટે, રસોઈ બનાવું ભગવાન માટે, વેપાર ધંધા જે કરું, પૈસા કમાઉં, નોકરી કરું, કોના માટે? મારા પ્રભુ માટે. એના બે કામ થઈ શકે. એટલે જે કરું એ એના માટે. એટલે એક શરત મૂકી, કર્મ કર, પણ શરત શું છે? મારા માટે કર, બીજા માટે નહીં. એ રીતે જે કરે તે કર. તો આપણને થાય કે એવું તે કેવી રીતે થાય? આખો દી કાંઈ ભગવાનનું સ્મરણ રહી શકે? મીરાબાઈને રહેલું હતું, નરસિંહ મહેતાને રહ્યું હતું. આપણા જેવા જ દેહવાન હતા, છે ને? પણ નિરંતર, બીજા શ્લોકમાં કહી દીધું, નૈરંતર્યેણ અહોરાત્ર. ભાષ્યકારે કહેલું નિરંતર, એક તો સત્સંગ શ્રવણ નિરંતર થતું હોય તો મને વારંવાર આ વસ્તુની યાદી અપાવે, અને પછી સજાગતા પૂર્વક કર્મ પૂર્વે જ એ યાદ કરી લઉં કોના માટે કરું છું. અને આટલું જ કરવાથી, બીજા માટે કર્મ કરવાથી પણ શું થઈ જશે? અભ્યાસ કરવા જેવો છે. મનના બધા જ વિક્ષેપો શાંત થઈ જશે. એટલા માટે જે કરું તે કરું, પણ વચ્ચે ભગવાનને જોડી દઉં. એટલા માટે વિચાર કરવાની પદ્ધતિ કેવી રીતે કરવાનું? તો એના માટે બતાવે છે કે જે કરું એમાં અત્યારે આપણે કઈ રીતે કરીએ છીએ. જે સામે પાત્ર મળ્યા એવી વ્યક્તિ માટે કરું છું. કર્મ કરું છું એ મારા પ્રારબ્ધમાં મળ્યા છે, કર્તવ્ય છે એટલે કરું છું. અત્યારની આપણી દ્રષ્ટિ આવા પ્રકારની છે કે જે મને કર્તવ્ય રૂપે મળ્યું, જેને હું મારા સમજું છું એના માટે કરું છું. પણ ભક્તની દ્રષ્ટિ કેવી હોય? ભક્તની દ્રષ્ટિ જે કર્મ પ્રાપ્ત થયું છે એમાં એ એવું નથી માનતો કે આ મારા પૂર્વના કર્મને અધીન મળ્યું છે. એ ક્યાંય પૂર્વના કર્મને લાવતો નથી, પૂર્વ કર્મના ફળનો પણ વિચાર કરતો નથી. એને એક જ દેખાય છે. કોણ દેખાય છે? મારા પ્રભુએ આપેલું છે.
એને આપ્યું છે. કોણે? મારા પ્રિય પાત્રએ આપ્યું છે. મારા પ્રિય પાત્રએ આપેલું છે એવું જ્યારે વિચારે ત્યારે પછી એમાં એવો ભાવ નહીં હોય કે આ તો મારા જ કર્મનું ફળ છે એટલે મારે ભોગવવું જ પડે ને, હે ને? આપણી બધી આવી ગણતરીઓ ચાલતી હોય, પણ વાસ્તવમાં એક કેન્દ્રમાં એટલે બધું જ એણે આપ્યું અને એ મારા પ્રિય છે એટલે હું પ્રેમપૂર્વક કરું. પ્રિયથી મળેલું હોય એ કેવી રીતે કરીએ? પ્રેમપૂર્વક. એટલે પ્રેમપૂર્વક સર્વ કર્મ થશે. ક્યાં કર્મ? જે અનુકૂળ હોય, અનુકૂળ વ્યક્તિ સાથે હોય એટલા જ નહીં, જે પ્રતિકૂળ જેવા લાગે, મને કરવા ન ગમે, જે વ્યક્તિ છે એની સાથે કરવું ન ગમે તો પણ એમાં પણ કેવું લાગે? તો કે અનુકૂળ પરિસ્થિતિ આવે કે પ્રતિકૂળ, સર્વત્ર એકનું સ્મરણ છે. આપનાર કોણ છે? મારો ભગવાન. અનુકૂળ આપે એણે આપ્યું, પ્રતિકૂળ આપે એણે આપ્યું. પેલું દ્રષ્ટાંત છે કે બે મિત્ર હોય અને એક મિત્ર આમ કોઈ દરિયા કિનારે બે ફરવા ગયેલા અને દરિયા કિનારે એક દરિયાની સામે બેઠો બેઠો જુએ છે અને મસ્તીથી આનંદ માણે છે. એનું ધ્યાન બીજે ક્યાંય નથી. અને પાછળથી પેલો આવી અને જોરથી વાંસામાં ધબ્બો મારે છે અને એકદમ પેલો પાછળ જોઈએ. કોણે માર્યું? પાછળ જોયું તો જોયું આ તો મારો મિત્ર છે એટલે માર્યું તું તો જોરથી, પણ માર્યું તું કોણે? મારા મિત્રએ. એટલે તરત ઊભો થઈ અને બે આનંદ કરે છે. માર્યું, પીડા પણ થઈ છતાં પણ માર્યું કોણે? મારા મિત્રએ, મારા પ્રિય પાત્રએ. એટલે એની ફરિયાદ ન થઈ. એવી જ રીતે જીવનમાં અનેક થપાટો આવે, પણ ભક્તની દ્રષ્ટિ કેવી હોય? તરત જ પાછળ જુએ. આ પરિસ્થિતિની પાછળ કોણ છે? આપનાર કોણ છે? ભગવાન છે. અને એ તો મારો પ્રિય છે એટલે એણે આપ્યું. પ્રસન્નતાપૂર્વક સ્વીકાર. મિત્રએ જે થપાટ મારી, લપાટ મારી કે ટાપલી મારી, પણ પ્રસન્નતા, આનંદ કરે અને સાથે વિચાર કરે કે સારું કર્યું છે, મને હું તારી સામે જોતો નહોતો, હું તો દરિયામાં મસ્ત થઈને એનું દર્શન કરતો હતો. એટલે મિત્ર કે તું મારી સામે જોતો નહોતો એટલે થપાટ મારી કે એટલે પાછળ જોયું. એવી રીતે પ્રતિકૂળ સ્થિતિની થપાટ આવે કે પ્રતિકૂળ વ્યક્તિની થપાટ આવે ત્યારે તરત જ વિચાર કરે કે સારું કર્યું થપાટ મારી તો તમારા તરફ ધ્યાન ગયું કે આપનારો કોણ હતો? તો એટલે ભક્તની દ્રષ્ટિમાં આટલો જ વિચાર છે. કર્મનું અર્પણ, એને પરાયણ થવું, મત પરાહા. એને પરાયણ એટલે શું? સતત એ જ સર્વત્ર દેખાય એટલે અનુસંધાન કે આપનાર કોણ છે. ભક્તની દ્રષ્ટિમાં શું આપ્યું એ મહત્વનું નથી. સુખ આપ્યું, દુઃખ આપ્યું, અનુકૂળ આપ્યું, પ્રતિકૂળ આપ્યું, એ દ્રષ્ટિમાં નથી. પણ દ્રષ્ટિમાં શું છે? કોણે આપ્યું, ક્યાંથી આવ્યું અને જ્યાંથી મળ્યું એમાં તો પ્રેમ છે. ભક્તના માટે આ પહેલી શરત છે, ભગવત પ્રેમ હોવો જોઈએ, નહીં તો ભગવાન માટે ફરિયાદ. એટલે પ્રેમી પાત્રથી મળે એમાં આનંદ જ હોય. એટલા માટે મીરાબાઈને વિષ આપ્યું તો એમણે રાણાએ આપ્યું હતું ને રાણાએ શું આપ્યું એ ન જોયું, પણ એને રાણાનું સ્મરણ નહોતું. સ્મરણ કોનું હતું? મારા ગિરધરે આપ્યું છે, ગિરધારી આપ્યું છે. અને એટલે વિષ પણ બની ગયું અમૃત. વિષ અમૃત બની ન જાય, વિષ તો વિષ જ રહે, પણ વિષમાં વિષ ભાવ જ નહોતો. અહીંયા કહીને ઉદ્ધાર કરું છું એટલે ભગવાન એ સર્વ પરિસ્થિતિમાં પણ સહાય રૂપે દોડી આવે. તો નરસિંહ મહેતાની વિકટ સમસ્યાઓમાં ભગવાન આવ્યા હોય. પ્રહલાદજીને પર્વત ઉપરથી ફેંકી દીધા, હાથી નીચે કચડાવ્યા, બાળક હતા, પણ એને કઈ વિપત્તિ પિતાએ આપી એમાં ધ્યાન નહોતું.
પણ એકનું જ સ્મરણ હતું કે આ તો બધું મારા નારાયણ કરાવે છે. અને એક સ્મરણે એને આવી પરિસ્થિતિમાં ઉગારી લીધા જે અસંભવ લાગે. તો એવા દ્રષ્ટાંતોને જોઈએ ત્યારે સમજાય કે આવું થઈ શકે. ભગવત પરાયણ થઈ સર્વ કર્મ ભગવાન સાથે જોડીને કરું. જોડીતવ એટલે એને સાથે જોડીને પછી કરું. એવી રીતે કરવા માટે શું કહે છે? અનન્યતા જોઈશે. અનન્યતા એટલે ન અન્ય, બીજું કોઈ નહીં, એક સિવાય બીજું કોઈ નહીં. એટલે કે જેનો અનુભવ થાય છે, અનુભવ રૂપે પણ એ છે, અનુભવ કરનારો પણ એ છે. સર્વ બ્રહ્માંડ રૂપે જેનું દર્શન વિશ્વરૂપ રૂપે, તો ત્યારે એના માટે એક જ આલંબન, એ અનન્યતા છે. અને અનન્યતા પૂર્વક ભગવત પરાયણ થઈ અને ભગવાન કહે છે સર્વ કર્મ મારી સાથે જોડી દે. અને સર્વ કર્મ જોડવા માટે એક જ વસ્તુ વિચારવાની, પેલી વાર્તા જેવું કે ભગવાન કરે તે સારા માટે, છે ને? વાર્તાને વારંવાર આ શ્લોક છે એ સગુણ ઉપાસના માટે છે. અને સગુણ ઉપાસનાના કદાચ આ શબ્દ ન સમજાય તો વાર્તા તો યાદ રહે. આપણે ઘણીવાર કહી છે ભગવાન કરે તે સારા માટે. ક્યારે કહ્યું? સારું થયું ત્યારે, ખરાબ થયું ત્યારે પણ. અત્યારે ન સમજાતું કે સારું કેવી રીતે, પણ એવું લાગે છે કે સારા માટે જ હશે. એને મંત્રી અને રાજા, તો પેલા રાજા તલવારની ધાર બરાબર છે કે નહીં એ ચેક કરતા હતા. અને એ ચેક કરતા એને અંગૂઠાને તલવારની ધાર સાથે ઘસ્યો અને અંગૂઠામાં છેદ પડી ગયો. અને ત્યારે મંત્રી તો ભક્ત હતા એટલે તરત શું કહ્યું? ભગવાન કરે તે સારા માટે. હવે આવું બોલે તો આ તો રાજા હતા. રાજા કહે કે આવું વાક્ય તું કઈ રીતે કહી શકે? આમાં શું સારું છે? પૂરી ગયો જેલમાં પૂરી દીધો. અને જેલમાં જતા એ મંત્રી શું કે? ભગવાન કરે તે સારા માટે. તો એ રાજાને આશ્ચર્ય થયું કે જેલમાં પૂરું છું તોય આવું બોલે છે, કંઈક ફરી ગયું લાગે છે. આપણે કહીએ ને કે કંઈક તકલીફ લાગે છે. અને એમાં રાજા એકવાર શિકાર કરવા ગયા અને ત્યાં જંગલના આદિવાસીઓ કે જે કિરાત જાતિના લોકો શિકારીઓ, એમણે કંઈક બલિદાન આપવા માટે જો કોઈક માણસ જોઈતો હતો, હૃષ્ટપુષ્ટ માણસ. અને રાજા શિકાર કરતા પોતાના સાથીઓથી જુદા પડી ગયા. અને ત્યાં રાજા ઉપર દ્રષ્ટિ પડી કિરાતની અને પકડી લીધા. આ બરાબર બલિનો બકરો થઈ શકે એમ છે. અને એટલે બધાએ વાતે ગાતે લઈ ગયા. અને પણ શરત શું હોય? બલિમાં અંગ ભંગ ન થયેલું હોવું જોઈએ. એટલે આખા શરીરે સ્નાન કરાવતા જોયું કે અંગૂઠો તો છેદાઈ ગયેલો છે. કે આ તો નહીં ચાલે. અને છૂટો કરી દીધો કે જાઓ તમે નહીં ચાલો, બલિ માટે કામના નથી. અને રાજા સમજી ગયા કે એ દિવસે મંત્રી બોલ્યા હતા એ આજે સમજાયું કે આ અંગૂઠો કપાયો, એ ન કપાયો હોત તો આજે આખો કપાઈ જત. અને એટલે આવ્યા અને તરત મંત્રીને છોડાવ્યા અને કે મંત્રીને પગે લાગ્યા કે ભાઈ તારી વાત હું સમજી ગયો, પણ એ વસ્તુ ન સમજાય કે તું જેલમાં જતો કેમ બોલ્યો કે ભગવાન કરે તે સારા માટે. તો કે સીધી જ વાત છે ને, તમારી સાથે હું હંમેશા હોઉં, તમારો બલિનો બકરો ન બને તો હું તો બની જ જાત. એટલે હુંય બચી ગયો ને તમે બચી ગયા. એટલા માટે એ વખતે એવું ન લાગે, પણ પછીના સમયમાં વિચાર કરો ત્યારે સમજાય કે હા એ વખતે ભલે એ મને ગમતી પરિસ્થિતિ ન બની, પણ ભગવાન કરે તે સારા માટે. અને એ આખા શ્લોકનું તાત્પર્ય છે, સગુણ ઉપાસનાનું તાત્પર્ય છે કે જેટલું જીવન જીવીએ, જેવી રીતે જીવીએ, જેની સાથે જીવીએ અને જે કંઈ કરીએ, આ મંત્રની જેમ યાદ રાખવું પડે. ભગવાન કરે તે સારા માટે, બોલવા માટે નહીં. અંતરથી એવું થાય ત્યારે
એના માટે જ પ્રેમ અને એ જ પરમાત્મા એ આગળનું કાર્ય કરી આપે. શું કરી દે? ભક્તનો ઉદ્ધાર. તેષામ અહમ સમુદ્ધરતા. હું જ ઉદ્ધારક રૂપે ત્યાં આવું છું અને ભક્તનો ઉદ્ધાર કરું છું. તો એ રીતે અહીંયા દર્શાવ્યું. એ વાતને આપણે પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.